જળ એ જ જીવન એમ નહીં, પેલા તો તમે તમને જે લખાયું છે અહીંયાથી એટલું જ પૂછવાનું છે એવું છે. તો જેને ભાઈ આ લખ્યા વગરનું જેને પૂછવું હોય પૂછવાની છૂટ છે. હા, સ્વાગત કરવાનું ને કરવાનું. હે, સન્માન આવી ગયું. હવે મારે થોડુંક ટાઈમ પેલો હાચવવો પડે એવો છે ને, એટલે વાત ઓછી થાય. હા, એટલે તમે આ બધા ના સન્માન તો આ બધાનું કરજો. હમણાં અમે નીકળીએ પછી અમારે જવું છે, તો આ બધા જોડે થોડી વાતચીત કોઈને કરવી હોય તો એક બે જણા. અમુજી, આપનો સંવાદ માઈક આપો. હા હા, લઈ લઈએ. હા, ત્યાંથી બોલો આરામથી. જળ આ બાજુ જળ એ જ જીવન. એમ નહીં, પેલા તો તમે આ તમને જે લખાયું છે અહીંયાથી એટલું જ પૂછવાનું છે એવું છે. તો જેને ભાઈ આ લખ્યા વગરનું જેને પૂછવું હોય પૂછવાની છૂટ છે. હા, સ્વાગત કરવાનું ને કરવાનું. આજના સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 ના શુભારંભ કાર્યક્રમો ઉપસ્થિત આપણા લોકલાડીના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા શ્રી કુંવરજી બાવળિયા સાહેબ શ્રી તથા મંચસ્થ મહાનુભાવો તથા સૌ પ્રથમ આપશ્રીઓનું અમારા ગામ દવાડા ખૂબ ખૂબ સ્વાગત તથા આપશ્રીઓનું ખૂબ ખૂબ આભાર છે. હું દવાડાનો વતની ઠાકોર અમુજી મારું નામ છે તથા છેલ્લા 65 વર્ષથી દવાડા ગામમાં રહું છું. પાણીની કિંમત શું છે તેના આપણે બધા જાણકાર છીએ. ગુજરાત સરકાર શ્રી દ્વારા વધુ પાણીના સંગ્રહ હેતુથી આજે જળ અભિયાન 2.0 નો શુભારંભ કર્યો છે. તેના ભાગરૂપે અમારા ગામના તળાવને ખાત મુહૂર્ત માટે પસંદ કર્યા બદલ હું આપનો સૌનો ખૂબ જ આભારી છું. આ તળાવ ભરવા માટે તથા તેની ઊંડાઈ વધારવા માટે અમો દ્વારા ઘણી રજૂઆત કરેલ, જે સરકારશ્રીએ દ્વારા સોંપડી તેને પ્રાધાન્ય આપેલ છે. તળાવ ઊંડું થવાથી દવાડા ગામને ઘણો જ લાભ થશે સાહેબ. પાણીની સંગ્રહ શક્તિ વધશે. સિંચાઈ ખેડૂતો માટે સિંચાઈ માટે પાણી ખૂબ જ કામમાં આવશે. અત્યારે અમારા ગામમાં બોરમાં 600 ફૂટે પાણી અને 100 HP મોટરો ચાલે છે. તે અમે 5 HP મોટરો ચલાવી અને વીજળીનો પણ બચત કરીશું તથા પાણીનો પણ બચત થશે. તો બસ આ સાથે બધા મહાનુભાવોનો મારા ગામના ધરતી પર પધાર્યા એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ, ભારત માતા કી જય. મુકેશભાઈ, અમુજી અને સુરેશભાઈ માઇક મૂકો અને સાહેબને સાલથી સન્માન કરી આવો પડે. મુકેશભાઈ આપણા જિલ્લા પંચાયતના સદસ્ય છે અને પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન છે. ખૂબ સરસ રીતે એમને શિક્ષણ ક્ષેત્રે અને બંને અહીંના ગામના અમુજી અને સુરેશભાઈ સાલથી સન્માન કરે. ઝડપ. હા, સંવાદ સુરેશભાઈ. કોણ બોલે છે? ભારત માતા કી જય. હા, ભારત માતા કી જય. પાણીના ટીમ્પી સરોવર ભરાય છે. પાણીનું જીવન એ જ ઉજાગર છે. અત્રે પધારેલ માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી તથા કુંવરજીભાઈ બાવળિયા સાહેબ તથા અત્રે પધારેલ સર્વે મહાનુભાવોનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું. અને દવાડાની પાવન ધરતી પર તમે પધાર્યા એ બદલ મને બહુ ખૂબ ખૂબ અભિનંદન આપને. અમારી ગામની ધરતીને તમે ખબર જબરજસ્ત ઉજાગર કરી, ખરેખર સારું છે. બીજું, અમારા ગામમાં જે તળાવના પાણી ભરાશે નર્મદા લાઈનથી, તો એનાથી દરેક ખેડૂતને લાભ થશે. ઓછામાં ઓછું 250 વીઘા પાણી એનાથી પિયત થશે. આજ સુધી તળાવના પાણી લગભગ કોઈના જોડે હતા નહીં કે ભરાતા નહોતા, પણ બોરના પાણી 1600 TDSથી પાણીથી ખેતી લોકો કરતા હતા. 1600 TDSમાં ખેતીની બિલકુલ આવક નહીવત હતી.
પણ માન્ય સાહેબશ્રીના આ શુભ આરંભથી અમારે હવે એવો આનંદ થશે કે ઓછા ટીડીએસથી પાણીથી પણ અમે ખેતીનું ઉત્પાદન વધારે કરીશું. ખૂબ ખૂબ આભાર સાહેબ, ખૂબ ખૂબ અભિનંદન આપો. કોઈને કંઈ બીજું કહેવું છે? એમ આ તો બરોબર છે કેચ ધ રેન. એના સિવાય તમારા ગામમાં કંઈ આયા છીએ, તમારે કંઈક હજુ કંઈક વધારે કંઈક જોઈતું હોય તો કહો કે ભાઈ આ કેટલાય વખતથી કહીએ છે, થતું નથી. બોલો ભારત માતા કી જય, જાગેશ્વર મહાદેવ કી જય, સંગ્રામસિંહ દાદાની જય. દવાડા ગામમાં ઈસવી 1200 સાલનું સોલંકી કાળનું જાગેશ્વર મહાદેવનું મંદિર છે. એનું પુનરુદ્ધાર કરવા માટે અમે એક માગણી તમને કરીએ છીએ. એ અમારી માગણી સ્વીકારો એવી અમે પ્રાર્થના કરીએ છીએ તમને. સારું, ચાલો. તમને અહીંયાથી કલેક્ટર છે ને, જરા એસ્ટિમેટ બનાવીને મોકલી દો, ઝડપથી તમારું મંજૂર કરી દઈશું. તમારા બધાને કઈ? સાહેબ, હા પટેલ સુરેશભાઈ જોતારામ. હા, મારું એવું કહેવું છે સાહેબ કે એ પાઇપલાઇન મંજૂર થઈ પણ હજી 2 તળાવ બાકી છે. 2 તળાવ તો ખોદવાના ને, એમાં કોણ ના પાડે તમને? એમ નહીં, એની પાઇપલાઇન જોડવાની મંજૂરી આવે એવું કરશો. જો મારી વાત સાંભળો, અહીંયા બેસી જાઓ. તળાવની આજે આપણે જેટલા તળાવ છે તમારા મહેસાણામાં, એની અંદર ધીમે ધીમે એક પણ તળાવ ના ભરાય એવું રાખવાના નથી બાકી. પણ તમારે બધાને એટલું ધ્યાન રાખવાનું છે કે જ્યારે નર્મદાનું વધારાનું પાણી આવશે તારા બધા તળાવ તમારા ભરાય એના માટેની વ્યવસ્થા ધીમે ધીમે ઊભી કરી રહ્યા છે. ને એની અંદર 2 કિલોમીટર 5 કિલોમીટરનો જે આપણે બાદ મૂકતા હોઈએ છીએ એ પણ આપણે ઓછો કરવાની માનસિકતા છે એમાં, બરોબર? એટલે કોઈનું તળાવ બાકી નહીં રહે. તમારા 3 નહીં, અહીંયાના વિસ્તારમાં કોઈનું તળાવ બાકી ના રહે. એ પ્રમાણે ધીમે ધીમે કામ કરી રહ્યા છે, બરોબર? હા તો બોલો ને, કોણ છે? મારે એક બીજો પ્રશ્ન છે સાહેબ. હા, 9-10 ધોરણમાં અમે ઘણા ટાઈમથી પ્રયત્ન કરીએ છીએ. રૂમ પણ છે, ખાલી એની મંજૂરીની જરૂરી છે. લખાવજો, જોઈશું કેમ નથી આપતા. એ કારણ કઈ બીજું ટેકનિકલ કારણ હશે તો જોઈશું. બાકી તમારું મંજૂર કરવામાં અમને કઈ તકલીફ ના હોવી જોઈએ. બકાભાઈ શું કહે છે? અહીંયા દવાડાથી 5 કિલોમીટર મારું કંથરાવી ગામ છે. કંથરાવી ગામના ચારે બાજુ કોસની વ્યવસ્થા છે. જ્યારે 1995 માનનીય કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે અમને ખોપાળા ચેકડેમ જોવા લઈ ગયેલા અને એ ચેકડેમ જોઈ મારા કંથરાવી ગામમાં અમે 10 ચેકડેમ બનાવ્યા છે પાક્કા. મારા ગામમાં 24 કલાક 6 ફૂટ પાણી ભરેલું રહે છે અને આજે 100 કુવા જીવત બનેલા છે. લગભગ 50-60 ફૂટે અમારા 100 કુવા ચાલે છે. ખેડૂતો લગભગ 1 લાખ રૂપિયા વર્ષે વાર્ષિક ઉત્પાદન મેળવે છે. ભારત માતા કી જય. આ તમારે ચેકડેમની જે વાત કરી, એ ચેકડેમ તમારે બનાવવા હોય તો સરકારની 80-20ની સ્કીમ છે. 20% પૈસામાં તમારા ચેકડેમ જેટલા બનાવવા એટલા સરકાર બનાવી દેશે. એટલે તમારે તૈયારી બતાવવી પડે કે ક્યાં બનાવવા છે, કેવી રીતે બનાવવા છે. અમને રજા હતા, તમે બધા બેઠા છો. બહેનોને કોઈને કંઈ કહેવું છે? મહેસાણા બધું આનંદમાં છે. ચાલો, જેટલું પાણી બચે 2-3 વસ્તુ બધા ધ્યાન રાખવાની છે. એક તો પાણી જેટલું બચે એટલું બચાવવા માટે જમીનમાં ઉતારવા માટેનો પ્રયત્ન સરકારનો છે. તમે પણ કંઈક યોજના બનાવી હશે સોસાયટીની અંદર, તો એ તમે ધારાસભ્યથી માંડીને એમપીથી માંડીને કોઈને બી કહેશો તો એ તમારા ખર્ચા વગર સરકારના ખર્ચે તમને બનાવી દેશે.
એટલે તમારે તો ખાલી યોજનાઓ બનાવવાની છે કેવી રીતે જમીનમાં પાણી ઉતરે. બીજું કે ભાઈ આપણે જે એક બાજુ વરસાદ ઢગલો પડી જાય ને બીજું બાજુ પડે જ નહીં, જે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ એના માટે પણ વડાપ્રધાનશ્રીએ એક પેડ માં કે નામ એટલે જેટલું ગ્રીન કવરેજ વધે, જેટલા ઝાડ વધારે ઉગાડીશું એ આની અંદરથી બહાર નીકળવા માટેનો આપણો પ્રયાસ હોય. તો તમે જેટલા વધારે ઝાડ ઉગાડી શકો એ તમારે ઝાડ ઉગાડવાનો પ્રયત્ન કરવો પડે. અહીંયા બેઠેલા દરેક જણ પોતાની માતાના નામે એક ઝાડ ઉગાડે ને એને ઉછેરે એવો એક તમારે પ્રયત્ન કરવો પડે. અને સ્વચ્છતા તો હવે દરેક ગામમાં હોવી જ જોઈએ. દરેક જણ પોતપોતાનું ગામ સ્વચ્છ રાખે. એના માટે તમારે જે જોઈતું હોય, ટ્રેક્ટર બેક્ટર જોઈતું હોય, ક્યાંકથી વ્યવસ્થા જોઈતી હોય, એ તમે યોજના બનાવશો સ્વચ્છતાની તો એમાં પણ સરકાર તમારી સાથે ઊભી રહેશે. એટલે તમારે ખર્ચા કર્યા વગર આ બધી વસ્તુ કરી શકાય એવી છે. અને આ વિકસિત ભારતનો જે સંકલ્પ છે વડાપ્રધાનજીનો, એમાં આપણે બધા સહભાગી થવા એવું છે. તો આપણે એના માટે પ્રયત્ન કરીશું ને. જોરથી બોલો તો એમ થાય કે હા કરશો તમે. હા બસ એમ. મંત્રીશ્રી તમને કંઈ કહેવા માંગે છે? માફ કરજો. અમારે થોડો ટાઈમ સાચવવો પડે એવો છે એટલે હું થોડો નીકળું છું. આ બધા બેઠા છે, તમે વાત કરજો. તમારે કંઈ પણ હોય તકલીફ તો મંત્રીશ્રી બેઠા છે અને પૂરી કરી શકશે, તાકાતવાળા છે. માન્ય આપણા મુખ્યમંત્રી સાહેબની હાજરીમાં સાહેબે એક જાહેરાત કરી છે કે દરેક ધારાસભ્યો છે એ એમની પોતાની ગ્રાન્ટમાંથી 50 લાખ રૂપિયા આવા રિચાર્જ માટેના સ્ટ્રક્ચરને બોર બનાવવા માટેની અલગથી એમણે માન્ય મુખ્યમંત્રી સાહેબે જાહેરાત કરી છે. આ બધા ધારાસભ્યો છે એમની જાણ માટે. થેન્ક યુ. એકવાર માં ભારતીના જયનાથથી માનનીય મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત રહ્યા માટે આભાર માનીએ છીએ. ભારત માતા કે